હેલો ફ્રેન્ડ્સ, પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. આજે બનાવશું કાઠિયાવાડી મીઠા ઘૂઘરા, જે દિવાળી અને હેપી ન્યૂ યરનું બેસ્ટ રંગ છે અને મારું ફેવરિટ છે. તો જુઓ કેવી રીતે બનાવવાનું છે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આગળ આપ્યા જ છે અને આવી રીતે પાતળી પૂરી બનાવી હાથમાં મસાલો સ્ટફિંગ ભરી પાણી લગાડતા જઈ અને પૂરીઓ પેક કરી ઘૂઘરા બનાવવાના છે. જો આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ચેન્જ કરવું હોય, મસાલા ઘૂઘરા બનાવવા હોય તો બટેટા અને વટાણાનું જે સમોસાનો આપણે મસાલો બનાવીએ એવી રીતે તીખા પણ બનાવી શકાય છે અને ચટણી સાથે પણ ખાઈ શકાય છે. એ વેરિએશન પણ ખૂબ સરસ લાગે છે. બનાવવાની રીત આવી જ રીતના બનાવવાનું. પૂરી વાળીને ઘૂઘરાનો શેપ આપવાનો. સમોસાનો શેપ આપવો હોય તો તે પણ આપી શકાય. ફોટામાં બતાવ્યું છે. અલગ અલગ શેપમાં પણ તમે બનાવી શકો છો. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. જો આ રેસીપી ગમે, મજા આવે બનાવો અને દિવાળીની રંગત માણો. લોટ મીડિયમ ફ્લેમ પર ઉલટ પુલટ કરીને ગોલ્ડન થાય ત્યાં સુધી કરો. પહેલાં બધી કંઈ ફેલ કરો પછી ધીમે કરીને અને કર્યા પછી એકદમ મસ્ત સ્વાદ લાગે. રાઈસ પછી લાગે આવતું 5 મિનિટ જેવું થશે. ઉલટ પુલટ કરીને બધી બાજુ ગોલ્ડન થાય લોટ મીડિયમ રાખી એક ફૂલ તાપે કરી લેવું. પછી ધીમે ધીમે ધીમો તાપે શેકાવા દેવું. એક બેચ કરી લગભગ 4 થી 5 મિનિટ સમય રહ્યો છે. રહ્યો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ધીમા તાપે કરવું જેથી અંદરથી કાચું ન રહે. ગરમ ગરમ ટ્રાય ન કરવું અને મસાલો સ્ટફિંગ બનાવવાનો હોય છે. અલગ અલગ શેપમાં બનાવ્યા છે. આવી રીતે બીજી બેચ બધી છે. પીરસવા માટે ખૂબ સરસ લાગે છે. દિવાળી માટે એકદમ મીઠું ખાઈ ખાઈને કંટાળી આવે ત્યારે આ મીડિયમ મીઠાઈ ખાવી મજા આવે છે. જેને સ્નેક તરીકે પણ યુઝ કરી શકાય છે. જો આમાં વેરિએશન લાવવું હોય, મસાલાવાળા ઘૂઘરા બનાવવા હોય તો એના અંદર બટેટા અને વટાણાનો મસાલો સમોસામાં જેમ આપણે બનાવીએ તેમ બનાવી અને યુઝ કરી શકાય. બનાવવાની રીતે એક જ છે. મેંદામાં તેમાં મીઠું નાખવું, આમાં મીઠા વગરનો લોટ બાંધવાનો. આ રીતે જોઈ શકો છો. ધીમા તાપે કરવું. તેલ ગરમ છે. એક બેચ પૂરી થયા પછી વચ્ચે 1 મિનિટનો સમય રાખવો. પછી બીજી બેચ તૈયાર કરવી. ધીમા તાપે બનાવતા થોડી વાર પછી પણ તમે બીજું કામ કરી